નકલી ચેકિંગના નામે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસના વેશમાં આરોપીઓ કાર રોકી ડોક્ટરની તલાશી કરી હતી અને તલાશીના નામ પર તોડકાંડમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 6 આરોપીઓ ઝડપાયા છે। અમદાવાદ અને હિંમતનગરના આરોપીઓએ ગેંગ બનાવી તોડકાંડ ચલાવ્યો છે। 2 કાર અને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કારમાં ડ્રગ્સ હોવાનું કહી ડોક્ટરને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આરોપીએ પોતે આઈબી અધિકારી હોવાનું કહી ડોક્ટરને ધમકી આપી। તોડકાંડની ઘટના બાદ પણ આરોપીઓએ વારંવાર ફોન કરી દબાણ બનાવ્યું। ફરિયાદી ડોક્ટરને શંકા જતા તેમણે બજાણા પોલીસનો સંપર્ક કર્યો અને સીસીટીવી તેમજ બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। તપાસમાં આ નકલી ચેકિંગ કરતા અસલી પોલીસ તે ઝડપાઈ છે। એવી જાણકારી મળેલી હતી કે આ જે ગુનો આચરવામાં આવેલો છે તેમાં સાબરકાંઠા જિલ્લાના એક પોલીસ કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડની પણ સંડોવણી છે। આ જે ડેટા છે તેને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલો હતો અને તેમની મદદથી આ જે આરોપી નંબર 3 વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા કે જે પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને આસિફ શાહ ઇકબાલ શાહ દિવાન કે જે હોમગાર્ડ હિંમતનગર યુનિટના હોમગાર્ડના જવાન તરીકે ફરજ બજાવે છે। નવાઈની વાત તો એ છે કે અસલી પોલીસ કોન્સ્ટેબલે એક હોમગાર્ડ સાથે આખી ગેંગ ઊભી કરી હતી, જે હાઈવે પર ચેકિંગના નામે લોકોને ડરાવતી, ધમકાવતી અને રૂપિયા પડાવતી। હાલ તો સુરેન્દ્રનગર પોલીસે આ ગેંગને પકડી પાડી છે અને ભૂતકાળમાં કયા ગુના કર્યા છે તે અંગેની તપાસ કરી રહી છે।